નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે સચિન GIDC વિસ્તારમાં એક એવી ફેક્ટરી ઉપર દરોડો પાડ્યો છે જ્યાં નકલી ઘી બનાવવામાં આવતું હતું। શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGએ બાતમીના આધારે સચિન GIDC વિસ્તારમાં એક એવી ફેક્ટરી ઉપર દરોડો પાડ્યો છે। આ ફેક્ટરીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા કરી માત્ર 1 કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ કરી તેમાંથી 15 કિલો નકલી વિદુર ઘી તૈયાર કરવામાં આવતું હતું। તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો નકલી ઘી બનાવવાની પદ્ધતિને લઈને થયો છે। આરોપીઓ અત્યંત શાતિર રીતે ભેળસેળનું નેટવર્ક ચલાવતા હતા। તેઓ 1 કિલો શુદ્ધ ઘી લેતા અને તેમાં મોટા પ્રમાણમાં વનસ્પતિ ઘી, પામોલિન તેલ અને ખાસ પ્રકારના કેમિકલ એસેન્સ ઉમેરતા હતા। આ કેમિકલ એટલું પાવરફુલ હતું કે તે તેલના મિશ્રણને પણ અસલી ઘી જેવી જ સુગંધ અને દાણાદાર ટેક્સચર આપી દેતું હતું। આ મિશ્રણમાં ચોક્કસ પ્રકારનો રંગ ઉમેરી તેને ગાયના પીળા ઘી જેવું દેખાડવામાં આવતું હતું। આ રીતે માત્ર 1 કિલો ઘીમાંથી 15 કિલો ઝેર તૈયાર કરી બજારમાં ઊંચા ભાવે વેચવામાં આવતું હતું। આરોપીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલું નકલી ઘી વિદુર ગાયનું ઘી અને દેશી ઘીના બ્રાન્ડ નેમ હેઠળ વેચવામાં આવતું હતું। આ માત્ર સુરત પૂરતો મર્યાદિત માલ ન હતો, પરંતુ પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ ઘી ગુજરાતના વિવિધ જિલ્લાઓ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ હોલસેલ ભાવે મોકલવામાં આવતું હતું। 100 mlના પાઉચથી લઈ 15 કિલોના મોટા ડબ્બા સુધીનું પેકિંગ ઉપલબ્ધ હતું। ગ્રાહકોને છેતરવા માટે ડબ્બા ઉપર આકર્ષક સ્ટીકરો અને માર્કેટિંગ ટ્રિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ડીસીપી રાજદીપસિંહ નકુમના જણાવ્યા અનુસાર આ ભેળસેળિયા તત્વો માત્ર પામ ઓઇલ જ નહીં, પરંતુ ખતરનાક સિન્થેટિક કલર અને કેમિકલ એસેન્સનો ઉપયોગ પણ કરતા હતા। આશ્ચર્યની વાત તો એ છે કે આ ગુનેગારો ડોક્ટરની જેમ સિરિંજ ભરી અને કેમિકલ માપતા હતા, જેથી સામાન્ય માણસ અસલી કે નકલી ઘી વચ્ચેનો તફાવત સુગંધ કે દેખાવ ઉપરથી ક્યારેય પારખી ન શકે। ગાયના ઘીની આબેહૂબ સુગંધ લાવવા માટે ખાસ પ્રકારના ફ્લેવર્સનો ઉપયોગ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ છેડા કરવામાં આવતા હતા। આ મસમોટા કૌભાંડ પાછળ 2 મુખ્ય શખ્સના નામ સામે આવ્યા છે। પ્રથમ આરોપી ભરત પોલરા અને બીજો આરોપી અમીન વડવાણિયા છે। તો ભરત પોલરા છેલ્લા 1 વર્ષથી આ ફેક્ટરી ચલાવી રહ્યો હતો। આ બંને શખ્સે મજૂરો રાખી અને સુવ્યવસ્થિત રીતે આખું નેટવર્ક ગોઠવ્યું હતું। સબકા ફૂડ્સ નામનું FSSAI લાયસન્સ પણ લીધું હતું, જેથી કોઈને શંકા પણ ન જાય, પરંતુ આ લાયસન્સની આડમાં તેઓ શુદ્ધ ઘીના નામે કેમિકલયુક્ત ભેળસેળવાળું ઘી વેચતા હતા। એસઓજીએ એક નકલી ઘીની ફેક્ટરી સચિન GIDC વિસ્તારમાંથી ઝડપેલ છે। 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે। અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા। જે રીતના વેપારીઓ એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા। સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા। હોલસેલ ભાવે બનાવી દેતા હતા અને પછી છૂટક ભાવે આ લોકો વેચતા હતા, વધુ ભાવ લઈને। 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા, ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા। છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા। અત્યાર સુધી સર કેટલા લોકોનો આ માલ વેચ્યો છે? અત્યારે 2 વર્ષમાં લગભગ ઘણા બધા વેપારીઓને માલ વેચ્યો છે। આખા સાઉથ ગુજરાતમાં આ લોકો સપ્લાય કરતા હતા।